નમસ્કાર મિત્રો, અષ્ટાદશ શ્લોકી ગીતા એ શું છે એ આપને ખ્યાલ જ હશે. ભગવાન શ્રી કૃષ્ણએ જ્યારે અર્જુન સામે ગીતાજીના અધ્યાય બોલ્યા હતા એવા 18 અધ્યાયના મુખ્ય 18 શ્લોક એટલે અષ્ટાદશ શ્લોકી ગીતા, જેનું પઠન આજે આપણે કરીશું. ઓમ શ્રી પરમાત્મને નમઃ. અથ અષ્ટાદશ શ્લોકી ગીતા. અર્જુન ઉવાચ નિમિત્તાની ચ પશ્યામિ વિપરીતાની કેશવ ન ચ શ્રેયોનુપશ્યામિ હત્વા સ્વજનમાહવે. શ્રી ભગવાન ઉવાચ યોગસ્થ કુરુ કર્માણિ સંગમ ત્યક્ત્વા ધનંજય સિદ્ધસિદ્ધ્યો સમો ભૂત્વા સમન્ત્વં યોગ ઉચ્યતે. કર્મેન્દ્રિયાણિ સંયમ્ય યો આસ્તે મનસા સ્મરन् ઇન્દ્રિયાર્વાણિ મૂઢાત્મા મિથ્યાચારઃ સ ઉચ્યતે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનં તત્પરઃ સંયતેન્દ્રિયઃ. જ્ઞાનં લબ્ધ્વા પરાં શાંતિ અચિરેણાધિગચ્છતિ. યતેન્દ્રિયમનોર્બુદ્ધિ મુનિર્મોક્ષપરાયણ. વિગતેચ્છાભયક્રોધો યઃ સદા મુક્ત એવ સ. યુક્તાહારવિહારસ્ય યુક્તચેષ્ટસ્ય કર્મસુ યુક્તસ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખઃ. દેવી સા ગુણમયી મમ માયા દુરત્યયા મામેવ યે પ્રપદ્યન્તે માયામેતાં તરન્તિ તે. અગ્નિર્જ્યોતિરઃ શુક્લ ષણ્માસા ઉત્તરાયણં તત્ર પ્રયાતા ગચ્છન્તિ બ્રહ્મવિદો જનાઃ. અપિ ચેત સુદુરાચારો ભજતે મામનન્યભાગ સાધુરેવ સમંતવ્યઃ સમ્યમ વ્યવસિતો હિ સ. યો મામજમનાદિં ચ વેતિ લોકમહેશ્વરम् અસમ્મૂઢઃ સમયતેષુ સર્વપાપે પ્રમુચ્યતે. મત્કર્મ પૂર્મત્કર્મો મદ્ભક્તઃ સંગવર્જિતઃ નિવૈરઃ સર્વભૂતેષુ યઃ સ મામેતિ પાંડવ. શ્રેયો હિ જ્ઞાનમભ્યાસા જ્ઞાનં ધ્યાनं વિશિષ્યતે. ધ્યાનાત્ કર્મફલત્યાગ ત્યાગાत् શાન્તિરનन्तરં. ક્ષેત્રજ્ઞં ચાપી માં વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત. ક્ષેત્રજ્ઞયોર્જ્ઞાनं યતઃ જ્ઞાनं મतं મમ. માં ચ યો વ્યભિચારેણ ભક્તિયોગેન સેવતે સગુણાन् સમતીત્યેતાन् બ્રહ્મ ભૂયાય કલ્પતે. નિર્માનમોહાચિતસંગદોષા અધ્યાત્મનિત્યા વિનિવૃત્તકામા દ્વંદ્વે વિમુક્તા સુખદુઃખસંગે ગચ્છન્ત્યમૂઢા
पदमव्ययं तत्। यः शास्त्रविधिमुत्सृज्य वर्तते कामकारत न स सिद्धिमवाप्नोति न सुखं न परां गतिं। मनः प्रसादः सोऽभ्यन्त्वं मौनमात्मविनिग्रहः भावसंशुद्धिविद्येता तपो मानसमुच्यते। सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज अहं त्वां सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचा। गीतासारमिदं पुण्यं यः पठेत् सुसमाहितः विष्णुलोकमवाप्नोति भयशोकविनाशनम्। ॐ तत्सदिति। श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे अष्टादशश्लोकी गीता। हरि ओं तत्सत्। हरि ओं तत्सत्। हरि ओं तत्सत्।